મિત્રો ઘણીવાર આપણે કોઈ ઘટના જોઈએ, કોઈ ગીત કે પછી કોઈ વાત સાંભળીએ ત્યારે આપણા રૂંવાટા ઊભા થઈ જતા હોય, જેને આપણે ગૂઝ બમ્પ્સ કહીએ છીએ. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આમ થવા પાછળનું વાસ્તવિક કારણ શું છે? આરોગ્ય નિષ્ણાંતોના મત મુજબ માનવીના હાથ અને પગના વાળની પાસે પાઇલોરેક્ટર સ્નાયુઓ જોડાયેલા હોય છે. જ્યારે પણ ઠંડી, ડર અથવા ચોંકાવનારી કોઈ ઘટનાઓનો અનુભવ થાય છે ત્યારે તે સ્નાયુઓ ઓટોમેટિકલી સંકોચાય છે અને હાથ પગ પરના વાળ ઊભા થાય છે. શરદી, ભય અથવા આઘાતના અનુભવ દરમિયાન થતી આ પ્રક્રિયાને પાઇલો ઇરેક્શન પ્રક્રિયા કહે છે. વૈજ્ઞાનિકોના મત મુજબ સ્ટ્રેસ હોર્મોન એટલે કે એડ્રેનલિન જ્યારે અર્ધ જાગ્રત અવસ્થામાં રિલીઝ થાય છે તો રૂંવાટા ઊભા થઈ જાય છે. આ હોર્મોન રિલીઝ થવાથી માંસપેશીઓમાં સંકોચન થવાની સાથે શરીરના અન્ય ફંક્શન્સ પર પણ તેનો પ્રભાવ પડે છે. એડ્રેનલિન મનુષ્યમાં કિડનીની ટોચ પર રહેલી બે નાની બીન જેવી ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થાય છે. પ્રાણીઓમાં આ સ્ટ્રેસ હોર્મોન ત્યારે રિલીઝ થાય છે જ્યારે તેમને ઠંડી લાગે છે અથવા તો જ્યારે તેઓ કોઈ તણાવભરી પરિસ્થિતિમાં હોય છે. પરંતુ મનુષ્યમાં એડ્રેનલિન ત્યારે બહાર આવે છે જ્યારે આપણે ઠંડી અથવા ડર અનુભવીએ છીએ. ટૂંકમાં જ્યારે ઠંડી, તણાવ, ગુસ્સો અથવા ઉત્તેજના જેવી તીવ્ર લાગણીઓ અનુભવાય ત્યારે રૂંવાટા ઊભા થઈ જતા હોય છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.